આજે તો કોબીની શાક ને બટાકા બનાવીએ છે. કઈ શાક નહીં લાગતું. હવે પતી ગયું બધું. રીંગણો એલો લાગે, કશું શાક નહીં લાગતું. ટોમેટો ને કોબી એલું હતું. તો હવે આ કોબીનો એક દડો લઈ આવ્યો ખેતરથી અને બટાકા એમ કરી શાક બનાવવા કરીએ છીએ. અને રોટલા બનાવીએ છીએ મકાઈના રોટલા બનાવી દઈએ. અને આવ્યું ખેતર પૂરો મકાઈનું કામ હવે પતી ગયું. હવે રાડો કાપી નાખ્યો, દોડા ભોગી નાખ્યા. હવે રાડો બોંધવાનો છે, પૂરા બોંધશું. પણ આવી એક બે દાડો હુકાવી દઈએ, પછી દોડા બહાર કાઢશું. પણ દોડા તો વાર છે, જબર વાર છે. હજુ અઠવાડિયા પછી દોડા કાઢવાના છે. આજે ખેતર હતું તો ખેતર તઈ 4 કાપ તેલો, તલી નીમ તેલો ને એવું બધું કરી દેલો. પછી મોડો ઘેર આવ્યો, આવતા કોબી લેતા આવ્યો અને પછી બટાકા મેં દુકાને લેવા ગયો. તેથી બટાકા લઈ આવ્યો. એમ કંઈ શાક બનાવી દઈએ. ચલીને પોણી ચાલુ કરેલું. આ ખેતરનું પતી ગયું. પેલા ખેતર પર મારવાનું છે. પણ કાલે એમ કરવા કહે છે, કાલે તલીને નીંદવાનું થોડુંક છે. મહી કાલે મોટો ઘાસ છે કંઈક એવું ખેડ નાખીએ. પછી પોણી વાળીએ. એમ ઘા વધારથી છે ને ગોઠે નહીં. તુવેરમ ચાલુ કરી દેવાનું છે. ઘણી તુવેરમ નહીં કાલે વાળી દઈએ. ગોવારિયા અમે એમ બધે વાળી લીધું છે. ગોવારિયા હા પણ ફૂલ આવે છે. હવે અઠવાડિયામાં ગોવારિયા ચાલતી છે. અમારે ગોવારિયા ચાલતી છે. અમે નવરાણ નહીં પછી એવી ત્રીજે દાડે વેનવાનું. હે એ પછી અમે અડધા કરી દેવા કરીએ છીએ. એટલે રોજ જ વેનવાનું થશે. પછી રોજ જ વેનવાનું. એમ અડધા આજે વેરવાના, અડધા કાલે વેરવાના. એવું પછી ભાગ પાડી દઈએ એટલે અસર. અને ભીંડા કરીએ ને તો એને હો ત્રીજે જ દાડ વેરવાના. એનો એ શાકભાજી વેચાવા જોઈએ પણ અમને ભાવ છે એટલે અમને અસલ વેચાશે. અમને તેલ ના હોય લઈ રહી છે. પછી તો પેલો ભાવ ઓછો થઈ જાય તો લેવું નહીં વ્યા વધારે ખોઈ રહે. કાલે વેચાશે ભાઈ એમ કીધે. બિલ કાલે મળશે. વેચાયા નહીં આવું ચાલુ ચાલે. પણ અમને ભાવ જબર છે એટલે અમને ગોવારી આવતા નહીં. એટલે અમારે ચાલુથી છે. પણ આ લગભગ અઠવાડિયામાં ચાલુથી જ છે. આજે પોની વાર લીધું છે. ખાતર નાખીને પોની વાર લીધું. તલીમ ખાતર નાખવાનું છે. પણ હવે રવિવારે અમે જવા કરીએ છીએ. આ ગેસ ભરાવાને સોમવારે ખરા, રવિવારે બંધ. આ ખાતર બનાવવા કરીએ છીએ. ખાતર એટલે જ આવશે. ગેસની બોટલ ભરાવતો આવજો ને બધું. અને હાટમાં જવાનું છે. ખરા મરચું મીઠું ને બધું ખુલી છે. એવું લાવવાનું છે. આ મકાઈ પડી જાય ને એટલે અમને જવાયું નહીં બજાર પર લેવા કશું. જઈશું હવે આ રોજી ખાઈ લે. પછી અમારે જવાનું છે પેલે ખબર જોવા. કાલે નહીં ગયો, આજે જવા કરીએ છીએ. કાલે કંકોત્રી લખવા નાખી જવા એટલે આજે જવા કરીએ છીએ. પણ આજે રોજીને ખાઈ પછી જઈએ. પછી કલાક જેવું બેસ્યું અને સવારે શનિવાર છે. ખરા સવાર શનિવાર છે એટલે વહેલા ઉઠવું પડશે. 4:30 જાય એને મેળવું પડશે. કારણ કે દુલાને હો જવાનું વહેલું અને દિલુને વહેલું જવાનું અને મારે હો વહેલું જવાનું. એટલે અમારે 4:30 કાલે ઉઠવું પડશે. તો આ રોંધીએ મિત્રો. આ રોટલો બની જાય એટલે શાક મેળ દઈએ. ગેસ પર હોય તો અમે કારનો શાકો બનાવી દઈએ. પણ તે ગેસનું નહીં ના એટલે બોટલ ભરાવવું જ પડશે. અમારે ફટાફટથી જાય. એમ ચા મેળવાની તકલીફ પડે વધારે. અમારે ચૂલો હરગાવાનો સવારમાં મોડું થાય. તો ચાલો મિત્રો હવા મેં રોન દઈએ મિત્રો. ચાલો મિત્રો જમવા બની ગયા. રોટલા બની ગયા ને કોબી બટાકાનું શાકો બની ગયું. હવે ખાઈ લઈએ. ખાવાનું દાળ ભાત બનાવ્યું તે શું છે, ભાત છે એટલે ભાતને વઘાર કરતી લે હોય ને અમે કમી વઘારે છે એવું ખાઈ જઈએ. એમ કંઈ કરતો પણ છોકરી કે વઘાર દઈએ એમ કરીને ડુંગળી કાપે છે, ડુંગળી લહણ ફોડે છે, વઘાર દઈએ. મેં ના કીધું નહીં વઘારવું એવું ખાઈ જઈએ. પણ કોબી કોળું નહીં મજા આવે છે એમ કે વઘાર દઈએ કે તા હું મેં ખાઈ જઈએ. ચાલો ખોટું નાખી દેવાનું થાય એટલે ભાત વઘાર દઈએ. અને આ કોબી બટાકાનું શાક ને રોટલા આલુ થઈ ગયું છે. હવે ખાઈ લઈએ. અમે ખાઈને પછી મહેમાન જવા કરીએ છીએ. તરીક વાર બેસી આવે કલાક ખબર જોતો આવે એટલે પછી આવી હું જશું. આવી પાછું એટલે વેરણ નાખી આવશું અમે. હજુ 8:30 થાય છે. 9 વાગે જેવા જઈએ
કલાક બેસું 10 વાગે નહીં આવતું. સવારે 4:30 ઉઠવાનું છે એટલે રાડો બાંધવાનો છે. તે અમારથી નહીં બધા એ મજૂર કર્યો છે એક તે એ બંધ છે ઉત્સકીને આપી દીધું છે. એક પૂરાના 2 રૂપિયા લેશ કે એમ કહેતો હવે ખારું તાર બંધ છે 2 રૂપિયા લીધા બધે પણ 2 રૂપિયા જ ચાલે છે. અમૂલને બધા એ રાડો નહીં બંધ તે ફાવે એ હું આ બધું આખું એ થઈ જાય ગોખાય છે ભર અને સવારને કારનું બોધવા પડે અંધારે કોમે નાખી જવું પડે મૂકો એટલે કરશે એને કીધું છે એક પૂરાના 2 રૂપિયા આપી દઈશું તું બોધવે જે પછી છેલ્લી વખત ગણ લેશું આલા પૂરા છે એ તો હિસાબે હાલ દેવાના પૈસા પછી પૈસા નહીં લેવાના આવ્યો મકાઈ લેવાનું છે એમ કહેતો મકાઈ મને ખાવા હાલ દેજો કે એમ કહે છે. સારું તો હવે મિત્રો અમે ખાઈ લઈએ અને જમવું હોય તો ચાલો ખાઈને પછી આ લેસન કર્યા કરશે અમે જી આવીએ પછી લેસન કરશે એટલે વાંધો નહીં. અને સવારે વહેલું મારે મંદિરે જવાનું છે અને અમને નિહાર જવાનું છે એટલે તો ચાલો મિત્રો અને ખાવું હોય તો ચાલો જમી લઈએ. હાવ અમે ગુડ મોર્નિંગ મિત્રો ગુડ મોર્નિંગ. ચાલો મિત્રો ચા પીવા ચાલો. ચા બનાવીએ છે અને જે હોજે નક્કી કરેલું અમે સવારે વહેલા ઉઠવાનું તે ફેલ ગયો પ્લાન. છોરો કે અમે નહીં નિહાર જવાનો કે ધૂલો તે ના કીધું પહેરીને તો 1 વાગે ટ્યુશન જવાનું છે એટલે તે નહીં જવાનું. અને અમે જેલો એટલે તોથી મોડો આવી ગયો 12 વાગે આવેલો એટલે સૂઈ ગયેલો હતો 6 વાગે ઉઠ્યો તો મંદિરે જવાનું હરી જ ગયું. તો હવે અહીંયા બાજુમાં છે આપણે મંદિર અહીંયા અમારે જોડે જ છે થઈ જવાનું પછી તે રીત ગયું. તો ચાલો મિત્રો ચા પી લઈએ પછી કોમ કરીએ કંઈક કોમ કરીએ એટલે આજે તો કેટલા વધીને ખાવા કરીએ છીએ બીજું કશું કરવું નહીં. નહીં કારણ કે હું જે પેલું કોબી ને બટાકા બનાવેલા તે કંઈ લુખું કશું સારું લાગ્યું નહીં એટલે અમે ભાતનું શાક બનાવવા કરીએ છીએ ખીચડી શાક અસલ બનાવીને ખાવા કરીએ. પછી રાડો બાંધવા કરીએ છીએ મકાઈનો રાડો બાંધવાનો છે પેલો જાડો લેવા હું જે જવા કરી દીધા તે હું જે મારે મોડું થયું બોલી ગયેલો ત્યાં આવવાનું એટલે અમને લેવા મૂકેલો છે એક જણાને એ કાપી લાવશે એને પછી 3 રૂપિયા આપી દઈશું એટલે રાજી. ચા બનાવીને પી લે હજુ વાસી દુબારો લાગે અને પોણી નહીં કરાવે મારે નાહવાનું. નર કાલે બપોરે આવેલા જરીક વાર તે તો કપડાં ધોયેલા એટલે પૂરું થઈ ગયું પાણી. હવે મારી પંપેથી લઈને લાવવું પડશે ડોલે ને ડોલે તાર નાહવાનું થશે. નાહવાનું પાણી નહીં આજે પીપળું ખાલી થઈ ગયું અને ડોલો ને એવું ભરેલું તે કપડાં ધોઈમાં 2-3 દાડાનો બાકી હતો તે ધોવાયો નતો તે ધોઈ નાખ્યો એટલે મેં પાણી પૂરું થઈ ગયું છે. હવે પછી બીજું કામ કરીએ મારે પાણી જ ભરવાનું છે. મેં ડોલે લઈ આવું 5-6 ડોલો નાહવાનું ભરી દઉં પછી ખેતર જાઉં. હા વાંધો નહીં. તો ચાલો મિત્રો ચા પીવી હોય તો ચાલો અને વિડીયોને લાઈક કરી શેર કરી સબસ્ક્રાઈબ કરજો મિત્રો. અને ચા પીવું હોય તો ચાલો હવે અમે બીજું કામ કરીએ મિત્રો. ચાલો તો કેટલા બધા દિવસે આજે પોણી આવ્યું 3-4 દિવસે પોણી આવ્યું છે આજે આ નરનું આજે આવ્યું છે એટલે આજે કપડો ધોવા કરીએ છીએ. 3 દિવસથી ધોયો નહીં 3-4 દિવસનો બધો ઢગલો વળી જશે એટલે હવે કપડો ધોવા કહીએ છીએ. અહીં તોપ જબર લાગે છે એમ કહે છે પણ અહીં ધોશે જબ્બર તો આપશે જો આ શું તો આપશે આજે પોણી ચાલે છે મેં પોણી વાળું છું તે દાડે પીપળું પેલે ભરેલું એટલે મોટરનું પેલો પાઇપ કાઢી નાખીને પીપળું ભરી દેલું તે નાવા ધોવા 2 દાડા ચાલ્યું. હવે અહીંયા આવી ગયું છે હવે અહીંયા પીપળું લઈ આવીએ કાલે ગોઠવી ભરી દઈએ પણ આ થોડીક વાર જ આવશે નહીં તારે જરી આવે છે હજુ ભરી લઈએ બધું વાસણો. સોરનો નિહાળનો કપડો ધોવાનો છે બધો ધોવાનો બાકી છે ધોઈ નાખે મિત્રો. 4 કાપીએ છે કાલે આ ખેતર પછી તુવેરો બની ગયો આજે 4 કાપીએ છીએ. રાવણ બધું કાપી નાખ્યું હવે એમાં હું 4 છે પણ હવે રાવણ નાખી દો ને દબાઈ ગઈ 4 એટલે હવે આની મેથી વાળીએ
એમે 4 છે, પેલી બાજુ હારી 4 છે, પણ રાળો નાખ્યો એટલે બધી 4 દબાઈ જાય. હવે રાળો બેન સુધા હવે આમેથી વાળી નાખી એક ગોહળી આપણે વાળીએ, વધારે નહીં વાળવું. રસકો કાપી દે કોક દાડે 4 કાપી દઈએ એમ કરીએ. અને વળી એવું હોય તો રાળો નાખી દઈએ કાપી. પણ આજે 4 કાપવા કીધા આવે ને તો ગોહળી બાંધી દઈએ, એક ગોહળી તારવા દઈશું, ચાલશે. પછી રોધીને ખાય ઘેર જેમ હું રોધવાનું છે આજે. તો ચાલો મિત્રો, હવે અમે ઘેર જઈએ ચાર લી. બસ હવે મિત્રો 4 કાપી દઈએ, આ એક ગોહળી કરી દઈએ વાળીને. આ આવશે, આ જોવા આ બીજી થોડીક વાર દઈશું એટલે મોટી ગોહળો થશે. ભેંસ દરાઈ જશે, ભેંસ માટે જ વાળવાની છે. પેલો નો પાડો છે એમને ચાલશે, એમને રાણો નાખેલ છે. બધાને હદ થઈ જ જાય ને ત્યાં આખી મોટી ગોહળી કરીએ તો થઈ જ જાય ને, મોટી ગોહળી હોય એટલે. રાડો નાખવાનો બીજો થોડો. આ પેલું મસૂરની ભૂસી હશે ને જો એવો નાખવાનું, એ હવામાં નાખવાનું. તો મિત્રો હવે અમે ગોહળી બાંધીએ.